કૂકી ડિસ્કસ કરી છે. આપણે અત્યાર સુધી 2 વસ્તુઓ શીખ્યા છીએ. ટોટલી આપણે કૂકીમાં 3 વસ્તુઓ શીખવાની ટ્રાય કરવાના છીએ. ફર્સ્ટ આપણે શીખ્યા છીએ હાઉ ટુ ક્રિએટ કૂકી વેરિયેબલ. આપણે આ પહેલી વસ્તુ શીખ્યા છીએ, હાઉ ટુ ક્રિએટ કૂકી વેરિયેબલ. તો આનો તમને જવાબ મળી ગયો છે કે તમારે કોઈ પણ કૂકી વેરિયેબલ ક્રિએટ કરવો હોય તેની માટે આપણે કયો ફંક્શન યુઝ કરીએ છીએ? સેટ કૂકી, જેના થ્રુ આપણે કૂકીને સેટ કરીએ છીએ. અને એના આપણે બેઝિક પેરામીટર યાદ રાખ્યા છે, નેમ, વેલ્યુ, એક્સપાયરી ટાઈમ. એના સિવાય જે આપણે ભણ્યા છીએ છે પાથ, ડોમેન અને સિક્યોરિટી. તો આટલા પેરામીટર છે કે જેના થ્રુ આપણે કૂકીને કંઈક વેરિએશન પ્રોવાઈડ કરી શકીએ છીએ. એના પછી આપણે ભણ્યા હાઉ ટુ એક્સેસ કૂકી વેરિયેબલ. કૂકી વેરિયેબલ આપણે એક્સેસ કઈ રીતે કરી શકીએ. તો કૂકી વેરિયેબલ આપણે એક્સેસ કરવો છે તો એની માટે આપણે એક સુપર ગ્લોબલ એરે નો યુઝ કર્યો છે, $_cookie. હવે $_cookie જગ્યા ઉપર તમે એક બીજો સુપર ગ્લોબલ એરે છે, જસ્ટ અ સેકન્ડ. સુપર ગ્લોબલ એરેનું નામ છે $_https_cookie_where. હું એક્ઝેક્ટ નામ તમને શેર કરું છું. એના થ્રુ પણ આપણે કૂકીને એક્સેસ કરી શકીએ છીએ. તો કૂકી કઈ રીતે એક્સેસ થઈ શકે તો એના આપણે 2 અલગ અલગ રીત સમજવાની હતી. હું મોસ્ટલી વધારે ભાગે મેં તમને દેખાડ્યું સુપર ગ્લોબલ એરે $_cookie યુઝ કરું છું. બટ યુ કેન યુઝ કૂકીની જગ્યા ઉપર $_cookie જગ્યા ઉપર તમે એક બીજો વેરિયેબલ પણ યુઝ કરી શકો છો. સુપર ગ્લોબલ એરે છે એ પણ, જેનું નામ છે, જસ્ટ અ સેકન્ડ શેર કરું. આઈ ગેસ મેં નોટ કર્યું નથી. ઓકે, હું તમને કહી દઉં. એક જ મિનિટ. ફંક્શનનું નામ છે $_http_cookie_where. તમે આ ફંક્શનનો પણ યુઝ કરી શકો છો. સોરી, ફંક્શન શું, એરે, ગ્લોબલ સુપર ગ્લોબલ એરે $_http_cookie_where. આ ફંક્શન, ફરીને ફંક્શન જ બોલું છું, સોરી, આ એરેનો પણ તમે યુઝ કરી શકો છો. સેમ જેમ તમે કૂકી માટેનો સુપર ગ્લોબલ એરે $_cookie લખો છો તો એની અંદર તમે જે નામ હોય એ નામથી એક્સેસ કરી શકો છો કૂકી વેરિયેબલને. સેમ વે અહીંયા પણ આપણે એ જ નામ આપવાનું રહેશે. બરાબર, તો આ બેમાંથી કોઈ પણ એક એરે એક્સેસ કરી અને તમે કૂકી એક્સેસ કરી શકો. હવે આપણે એક કન્સેપ્ટ એવો સમજવાનો છે કે તમે કૂકી વેરિયેબલ એક વખત બનાવ્યો છે એને તમે મોડિફાઈ કરી શકો. કેન વી મોડિફાઈ અ કૂકી વેરિયેબલ? તો પહેલો તો ક્વેશ્ચન આપણને એ થવો જોઈએ કે કેન વી મોડિફાઈ અ વેરિયેબલ? વેરિયેબલ હોય એની વેલ્યુ આપણે ચેન્જ કરી શકીએ? યસ, નો? કેન વી મોડિફાઈ ઓર ચેન્જ ધ વેલ્યુ ઓફ વેરિયેબલ? યસ, ડેફિનેટલી. આપણે કોઈ પણ વેરિયેબલ હોય એની વેલ્યુ આપણે ચેન્જ કરી શકીએ છીએ. સેમ વે આપણે કૂકીને પણ મોડિફાઈ કરી શકીએ. મતલબ કૂકીને મોડિફાઈ કરવું હોય તો આપણે કૂકીમાં શું શું મોડિફાઈ કરી શકીએ હું એ સમજાવવાની ટ્રાય કરું. તો આપણે જેટલા પેરામીટર આપ્યા છે એમાંથી આપણે શું ચેન્જ કરી શકીએ? એક તો આપણે કૂકીની વેલ્યુ ચેન્જ કરી શકીએ. બરાબર, મતલબ અગર મેં એવું સમજીએ કે ઇનિશિયલી એક કૂકી બનાવી છે કે જેને મેં નામ આપ્યું છે યુઝર નેમ અને એની વેલ્યુ આપી છે પ્રતિક. તો મારે બાય ટાઈમ એ પ્રતિક વેલ્યુ ચેન્જ કરી અને કોઈ નવી વેલ્યુ અસાઇન કરવી હોય તો વી કેન એ કરી શકાય. બરાબર, વી કેન ચેન્જ ધ વેલ્યુ ટુ સમ અધર યુઝર નેમ. એવી જ રીતે વી કેન મોડિફાઈ ધ એક્સપાયરી ટાઈમ. આપણે એક્સપાયરી ટાઈમ પણ મોડિફાઈ કરી શકીએ. આપણે કૂકીને કંઈક એક્સપાયરી ટાઈમ આપ્યો છે એ આપણે ચેન્જ કરીએ તો એ પણ પોસિબલ છે. વી કેન ચેન્જ એક્સપાયરી ટાઈમ. બરાબર, તો આપણે આ બે વસ્તુઓ ચેન્જ કરી શકીએ. એક્સપાયરી ટાઈમ ચેન્જ કરી શકાય અને
વેલ્યુ ચેન્જ કરી શકાય. હવે એના પછી સૌથી છેલ્લે આપણે કોઈ પણ કુકી વેરિયેબલ બનાવ્યો છે તો એને ડિસ્ટ્રોય કરવો હોય તો થઈ શકે કે નહીં. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ટુ ડિસ્ટ્રોય કુકી વેરિયેબલ. એક વખત આપણે કુકીનો યુઝ પૂરો થઈ ગયો પછી કઈ રીતે આપણે એને ડિસ્ટ્રોય કરી શકીએ. તો સિમ્પલ સોલ્યુશન એવું છે કે કુકી ખુદ એક ઓલા ટાઈમ બોમ્બ જેવું છે કે જેનું એક ટાઈમર છે, એ ટાઈમર પૂરું થાય એટલે ઓટોમેટિકલી કુકી એક્સપાયર થઈ જાય છે. બરાબર, આપણે આ વસ્તુ ભણ્યા છીએ કે નોર્મલી આપણે કુકીને એક્સપાયરી ટાઈમ સ્પેસિફાઈ કરેલો હોય છે. વન્સ ધ એક્સપાયરી ટાઈમ ઇઝ અચીવ્ડ, એટલો ટાઈમ સ્પેન્ડ કરશે કુકી એટલે ઓટોમેટિકલી તમારી કુકી વેરિયેબલ રિમૂવ થઈ જશે કે ડિસ્ટ્રોય થઈ જશે. ક્લિયર? તો એક તો રીત છે સિમ્પલ કે આપણે કંઈ કરવાનું નથી, એની મેં તે ઓટોમેટિકલી જ્યારે એનો એક્સપાયરી ટાઈમ આવશે એટલે એ રિમૂવ થઈ જશે. હવે આપણે એક એવો કેસ પણ ભણ્યા છીએ કે જ્યારે મેં એવી કુકી વેરિયેબલ બનાવ્યો હતો કે જેને એક્સપાયરી ટાઈમ સ્પેસિફાઈ નથી કર્યો. આપણે ગઈકાલે એક એક્ઝામ્પલ લીધું હતું કે આપણે એક કુકી વેરિયેબલ ક્રિએટ કર્યો, એને બે જ પેરામીટર પાસ કર્યા હતા, એનું નામ અને વેલ્યુ. આપણે એવા ટાઈમમાં ભણ્યા હતા કે ઇફ એક્સપાયરી ટાઈમ ઇઝ નોટ સ્પેસિફાઈડ, જો એક્સપાયરી ટાઈમ સ્પેસિફાઈ નથી કર્યો તો શું થશે, તો કુકી ઇઝ ડિસ્ટ્રોયડ when browser is closed. તો આપણે એવા પણ વેરિયેબલ જોયા છે જેમાં આપણે એક્સપાયરી ટાઈમ નથી આપ્યા કુકી વેરિયેબલને, તો એવા ટાઈમે એ વેરિયેબલ ક્યારે ડિસ્ટ્રોય થશે, તો જ્યારે તમે બ્રાઉઝર ક્લોઝ કરો છો ત્યારે. આ પણ આપણને ખબર છે. પણ હવે મારે કોઈને પ્રી મેચ્યોર ડેથ આપવી છે. પ્રી મેચ્યોર એટલે કે ધારો કે મેં એક કુકી વેરિયેબલ બનાવ્યો છે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે એક એક્ઝામ્પલ લઉં છું. ધારો કે એક મેં કુકી વેરિયેબલ બનાવ્યો છે, સેટ કુકી, એ આપણે બનાવીએ છીએ. ધારો કે એને મેં નામ આપ્યું છે યુ નેમ. મેં કુકી વેરિયેબલને નામ આપ્યું છે યુ નેમ. એને મેં વેલ્યુ આપી છે પ્રતિક, અને મેં એનો એક્સપાયરી ટાઈમ નક્કી કર્યો છે કે અત્યારથી લઈને, એટલે કે ટાઈમ પ્લસ અત્યારથી લઈને ક્યાં સુધી, તો 60 ગુણ્યા 60 ગુણ્યા 24 ગુણ્યા 6. કોઈ મને કહેશે આનો એક્સપાયરી ટાઈમ કેટલો છે? મેં લખ્યું છે 60 ગુણ્યા 60 ગુણ્યા 24 ગુણ્યા 6. what will be the expiry time of the cookie variable? આ કુકી વેરિયેબલ ક્યારે રિમૂવ થશે, ક્યારે એક્સપાયર થશે? yes, it will expire after 6 days. જ્યારે આ કુકી હું સેટ કરીશ ત્યારથી લઈને 6 દિવસ, આજથી નહીં. હું ધારો કે અત્યારે વાગ્યા છે 10:16 અને હું આ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરું છું, તો આજે 26/8/2020 ને 10 વાગે આ કુકી બની છે. તો એવી જ રીતે 6 દિવસ પછીના 10 વાગે આ કુકી એક્સપાયર થશે. એક્ઝેક્ટ 6 ડેઝ આપણે ટાઈમ આપ્યો છે. બટ હવે એવા કેસમાં મારે પ્રી મેચ્યોર, તમે ઘણી વખત એવું જોયું હોય કે મારે હવે મેં ભૂલથી સેટ કરી નાખી કુકી, મારે હવે રિમૂવ કરી દેવી છે, એને એક્સપાયરી ટાઈમ સુધી આપણે વેઇટ નથી કરાવવો, તો આપણે શું કરી શકીએ? તો આપણે હવે એ કેસ સમજવાનો છે કે વોટ ઇફ આઈ વોન્ટ ટુ ડિસ્ટ્રોય અ કુકી વેરિયેબલ કે જેનો હજી એક્સપાયરી ટાઈમ આવ્યો નથી, એ પહેલા મારે એને રિમૂવ કરી દેવી છે. તો આપણે કઈ રીતે રિમૂવ કરી શકીએ? હું જે ક્વેશ્ચન સમજાવવાની ટ્રાય કરું છું એ તમને સમજાય છે? આપણે અત્યાર સુધી એક્સપાયરી કઈ રીતે ભણ્યા છીએ, તો કોઈ કુકી વેરિયેબલ ક્યારે રિમૂવ થાય, તો એક તો એનો એક્સપાયરી ટાઈમ અચીવ થાય ત્યારે. જો તમે એક્સપાયરી ટાઈમ સ્પેસિફાઈ નથી કર્યો ને તો એવા કેસમાં તો કે બ્રાઉઝર ક્લોઝ થાય ત્યારે. હવે હું એવા કેસની વાત કરું છું કે એક્સપાયરી ટાઈમ આપ્યો છે પણ એની પહેલા મારે એ કુકી વેરિયેબલ રિમૂવ કરવો છે, તો આપણે એને કઈ રીતે રિમૂવ કરીશું? ક્લિયર આટલો ક્વેશ્ચન? યસ નો? તો હવે આપણે એને સમજવાની ટ્રાય કરીએ. ઓકે, હવે આપણે સમજવાની ટ્રાય કરીએ. ધારો કે ગઈકાલે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું જેમાં આપણે બે કુકી વેરિયેબલ બનાવ્યા છે. તમે અત્યારે સ્ક્રીન પર જુઓ છો તો બે કુકી વેરિયેબલ બનાવ્યા છે. મેં બે વેરિયેબલ બનાવ્યા છે, એકનું નામ છે યુઝર નેમ અને બીજાનું નામ છે પ્રોડક્ટ નેમ. બેની કંઈક વેલ્યુ છે અને બેને કંઈક એક્સપાયરી ટાઈમ છે. બેના એક્સપાયરી ટાઈમ એકનો છે 20 મિનિટ, એકનો છે 30 મિનિટ. પછી આપણે બે પેજ બનાવ્યા હતા જેમાં આપણે આ વેલ્યુ એક્સેસ કરતા હતા. બરોબર, આ બંને જ વેલ્યુ આપણે એક્સેસ કરવા માટે બે પેજ બનાવેલા હતા, પેજ 1 અને પેજ 2. આપણે આટલું ગઈકાલે સ્ટ્રક્ચર બનાવેલું છે. હવે આ જ એક્ઝામ્પલમાં હવે હું એવું
આ એક્ઝામ્પલ આપણે ક્રિએટ કરીને સમજીએ છીએ. ફરીને હું આ જ પ્રોગ્રામ ફરીને એક્ઝિક્યુટ કરું છું. સૌથી પહેલા મારે કુકી સેટ કરવી છે, તો મારે સેટ કુકી જ્યાં બનાવ્યું છે એ પેજને એક્ઝિક્યુટ કરવાનું છે. તો ધારો કે મારો લોકલ હોસ્ટની અંદર PHP ક્લાસ એની અંદર કુકી નામનું ફોલ્ડર છે, અને કુકી નામના ફોલ્ડરની અંદર સેટ કુકી .php નામની ફાઇલ છે જે મારે એક્ઝિક્યુટ કરવાની છે. તો હું સેટ કુકી .php નામની ફાઇલ એક્ઝિક્યુટ કરું છું. એનો મતલબ બે કુકી વેરિયેબલ સેટ થઈ ગયા છે. કયા કયા? તો યુઝર નેમ અને પ્રોડક્ટ નેમ. આપણે પેજ 1 એક્ઝિક્યુટ કરીએ છીએ તો તમને દેખાશે કે એ કુકી બે એક્સેસ થાય છે. હવે સમજવાની ટ્રાય કરીએ કે અત્યારે 10 ને 19 મેં આ કુકી બનાવી છે એવું આપણે ધારીએ. તો પહેલી કુકી છે એ 20 મિનિટ પછી, એટલે અત્યારે એવું સમજીએ 10 ને 19 એટલે 10 ને 39 રિમૂવ થવાની છે મેમરીમાંથી, તમારી બ્રાઉઝરમાંથી. અને બીજી જે કુકી છે એ પેન્સિલ વાળી એ 30 મિનિટ એટલે કે 10 ને 49 રિમૂવ થવાની છે. પણ મારે હવે એને પ્રી મેચ્યોર એનો ટાઈમ આવે એ પહેલા મારે એને રિમૂવ કરાવવું છે. તો હવે એવું કઈ રીતે કરી શકાય? તો એની સોલ્યુશન ફ્રોમ યોર સાઇડ શું કરી શકાય? એવું તો હું શું કરું કે કુકી રિમૂવ થઈ જાય. એનીવન, કોઈએ પણ મને ખાલી એક સોલ્યુશન કહેવાનું છે. તમે શું કરો? યુઝિંગ અનસેટ એન્ડ સેટ કુકી ઇક્વલ ટુ એમ્પ્ટી. સેટ કુકી ઇક્વલ ટુ જો હું એમ્પ્ટી કરું, ચાલો ઓકે સમજવાની ટ્રાય કરીએ. હવે સૌથી પહેલા તો યસ, આપણે બધા જ સોલ્યુશન ટ્રાય કરીએ વારાફરતી, જેટલા મને કમેન્ટમાં દેખાય છે એટલા. હવે સૌથી પહેલા તો આપણે સમજવાની ટ્રાય કરીએ કે 20 મિનિટ માટે મેં કુકી સેટ કરી છે. હવે અનસેટ કરીએ તો શું થાય? બરોબર. હવે ધારો કે એક પેજ બનાવું છું, પેજનું નામ આપું છું destroy.php. આ પેજ આપણે એવું સમજીએ કે અહીંયા જ્યારે હું આને એક્ઝિક્યુટ કરીશ ત્યારે મારી કુકી રહી એ ડિસ્ટ્રોય થઈ જવી જોઈએ, રિમૂવ થઈ જવી જોઈએ. તો સૌથી પહેલા સોલ્યુશન એમ કે છે કે અનસેટ ફંક્શનનો યુઝ કરો. બરોબર, પહેલા આપણે એવું લખ્યું છે અનસેટ ફંક્શનનો યુઝ કરો. અનસેટ નું કામ શું છે? કોઈ પણ વેરિયેબલ રિમૂવ કરવો હોય તો એની માટે આપણે કયો ફંક્શન યુઝ કરીએ છીએ? અનસેટ. તો હું લખું છું અનસેટ $_cookie, અને આ કુકીની કઈ ઇન્ડેક્સ આપણે રિમૂવ કરવા માંગીએ છીએ? તો વી વોન્ટ ટુ રિમૂવ નેમ. એવી જ રીતે ઇફ આઈ વોન્ટ ટુ રિમૂવ પ્રોડક્ટ નેમ, તો મારે ફરીને લખવું શું પડે? $_cookie પ્રોડક્ટ નેમ. આને અનસેટ કરો. તો આપણે બે ફંક્શન અનસેટ ફંક્શનની અંદર બે વેરિયેબલ રહ્યા એને આપણે આપી દીધા છે. આટલું લખીએ અને પેજને રન કરીએ, જોઈએ શું થાય છે. બરોબર. તો ફર્સ્ટ આપણે કહીએ છીએ વી કેન રિમૂવ અ કુકી વેરિયેબલ યુઝિંગ ફંક્શન અનસેટ. આપણે જોઈએ શું થાય છે. હું પેજ રન કરાવું છું destroy.php. પેજ રન થાય છે. હવે હું આ પેજ 1.php એક્ઝિક્યુટ કરું તો શું થાય? અને પેજ 1.php રન કર્યું જુઓ તો એ રન થાય છે, આઉટપુટ આવે છે. અનસેટ થી નીકળતી નથી. જો આ ફરીથી આ અનસેટ માટેનું પેજ છે destroy.php, હું રન કરાવું છું. રન કરાવ્યા પછી ઇફ આઈ એક્સેસ પેજ 1, પેજ 1 ની અંદર આપણને શું એક્સેસ થાય છે? કુકી. તો કુકી વેરિયેબલ એઝ ઇટ ઇઝ હજી વેલ્યુ દેખાય છે. તો અનસેટ થી કુકી વેરિયેબલ રિમૂવ થતા નથી. મેં કઈ ભૂલ નથી કરી ને ભાઈ? ફંક્શન તો બરોબર લખ્યું છે ને અનસેટ. આપણે એક વખત ફરીને ફંક્શન જોઈ લઈએ. ફંક્શન તમે ખોટું નથી લખ્યું, જોઈ લો. અનસેટ $_cookie અને પછી નેમ. તો અનસેટ થી કુકી રિમૂવ થતી નથી. આટલું ક્લિયર? યસ નો? મને કમેન્ટ સેક્શન ની અંદર યસ નો જોઈ છે. યસ, અનસેટ થી આપણે કુકીને રિમૂવ કરી શકતા નથી. આ ખાસ સમજવાનું છે. અનસેટ થી કુકી રિમૂવ થતું નથી. હર્ષિલ, 1-2 દિવસ પહેલા તારો કંઈક બર્થડે હતો, સોરી, બિલેટેડ હેપી બર્થડે. ઓકે, હવે આપણે બીજી રીતથી સમજવાની ટ્રાય કરીએ. હવે બીજી રીત શું હોઈ શકે? તો અનસેટ કરવું છે
તો આપણે એવું કામ કરી શકીએ કે આપણે કુકી વેરિયેબલ બનાવ્યા છે એને મોડિફાઈ કરીએ. વી કેન મોડિફાઈ ઇટ. આપણે આને મોડિફાઈ કરી શકીએ. હું ડિસ્ટ્રોય ની અંદર સેમ ફંક્શન યુઝ કરું, પણ એક કામ એવું કરું, આજે આપણે ફંક્શન લખ્યું છે સેટ કુકી વાળું, આના ફંક્શન હું બે ત્યાં રિપીટ કરું. ફરીને હું લખું છું સેટ કુકી, પણ આ કેસમાં હું વેલ્યુ જે પણ લખેલી છે એ વેલ્યુ રિમૂવ કરી નાખું છું. યસ, અપડેટ કરવાની છે કુકી. હવે આપણે કુકીને અપડેટ કરીએ છીએ અને અપડેટ કરીને શું કરી નાખીએ છીએ, એની વેલ્યુ બ્લેન્ક કરી નાખીએ છીએ. સમજાય છે હું જે કહેવા માંગુ છું? મેં શું કર્યું છે, ડિસ્ટ્રોય પેજ બનાવ્યું, એની અંદર મેં શું કર્યું, સેમ ફંક્શન એક્ઝિક્યુટ કર્યા, કુકી સેટ કરી, પણ આ વખતે કુકીની વેલ્યુ શું કરી નાખી, બ્લેન્ક. ક્લિયર? સમજાય છે? યસ નો? હવે હું આને રન કરાવું, શું થાય છે જોઈએ. હું આને રન કરાવું છું. હવે હું ફરીને destroy.php પેજ એક્ઝિક્યુટ કરાવું, destroy.php પેજ એક્ઝિક્યુટ કરાવું અને પછી પેજ 1 જોઉં, તો તમે જોશો તો લખાઈને આવી ગયું છે અનડિફાઇન્ડ ઇન્ડેક્સ. બરોબર, આપણે બેની વેલ્યુ રહી બ્લેન્ક કરી નાખી છે એટલા માટે. ક્લિયર? અનડિફાઇન્ડ ઇન્ડેક્સ, પ્રોડક્ટ નેમ એની યુઝર નેમ. કોઈ મને કહે છે કે આનાથી મેમરીમાંથી વેરિયેબલ રિમૂવ થઈ જશે કે કેમ? કુકી રિમૂવ થઈ જશે? કુકી રિમૂવ થઈ જશે મેમરીમાંથી? નો. કેમ નો? કારણ કે આપણે શું ચેન્જ કર્યો છે, એની વેલ્યુ બ્લેન્ક કરી છે. આપણે ચેન્જ શું કર્યો છે, ખાલી ને ખાલી એની વેલ્યુમાં, જેને લીધે શું થશે, મેમરીમાં બ્લેન્ક વેરિયેબલ પડ્યા રહેશે. વેરિયેબલ જે છે એ મેમરીમાં બ્લેન્ક હશે, એની વેલ્યુ બ્લેન્ક થઈ જશે. તો આ કેસમાં તમે વેરિયેબલ એક્સેસ નહીં કરી શકો, કારણ કે આપણે વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરી નાખી છે, પણ મેમરીની અંદર એ હજી પણ ઓક્યુપાય થઈને પડ્યા રહેશે. કેમ? કારણ કે આપણે એને મેમરીમાંથી રિમૂવ નથી કર્યા, એની ખાલી વેલ્યુ બ્લેન્ક કરી છે. તો હવે થર્ડ એન્ડ ફાઇનલ સોલ્યુશન સેમ. હવે આ સોલ્યુશન આપણે દર વખતે યુઝ કરવાનું છે. શું સોલ્યુશન છે? તો આપણે જે મેમરીમાં જ્યારે કોઈ કુકી બનાવીએ છીએ ત્યારે એને એક્સપાયરી ટાઈમ શું આપ્યા છે, તો આજથી લઈ જ્યારથી બનાવ્યું ત્યારથી કેટલું, તો ત્યારથી 20 મિનિટ અને ત્યારથી 30 મિનિટ, આવા બે ટાઈમ આપ્યા છે. હવે આપણે ટાઈમ ટ્રાવેલ પાછું કરવાનું છે. અત્યારે આપણે જ્યારે સેટ કરીએ છીએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ, ફ્યુચરમાં, કે ફ્યુચરમાં ક્યાં સુધી વેલિડ રહેશે, તો 30 મિનિટ સુધી. હવે આપણે પાસ્ટમાં જવાનું છે, કે જ્યાંથી સેટ કર્યું છે એનીથી પાસ્ટમાં એનો ટાઈમ સેટ કરાવવાનો, એટલે ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. હું જે કહેવા માંગુ છું એ શું છે, આપણે સમજીએ કે આપણે કુકીને એક્સપાયરી ટાઈમ આપતી વખતે શું કર્યું છે, ટાઈમ પ્લસ 60 × 20, એટલે અત્યારથી લઈને 20 મિનિટ, અત્યારથી લઈને 30 મિનિટ ફ્યુચરમાં. હવે આપણે રિવર્સ કરવાનું છે, ટાઈમમાં માઇનસ કરી દેવાનું. જેટલા તમે ટાઈમ એડ કર્યો છે ને એટલો ને એટલો ટાઈમ શું કરી દેવાનો, માઇનસ, અને પછી કુકી રન કરાવવાની. ક્લિયર? એક્સપાયર કરવું હોય શું કરવાનું, આપણે કોઈ એવો ટાઈમ સ્પેસિફાઈ કરવાનો કે જે પાસ્ટ નો હોય. મતલબ કુકી આજે 10 ને 19 બની હતી, તો મારે ટાઈમમાં કેવી વેલ્યુ આપવાની, 10 ને 19 કરતા નાની, પાસ્ટની. બરોબર? તો આપણે એવું યાદ ન રાખવું, એટલા માટે શું કરીએ છીએ, જેટલો ટાઈમ તમે પ્લસ કરાવ્યો હોય એટલો ને એટલો ટાઈમ તમે શું કરાવી નાખો, માઇનસ. એનો મતલબ આપણે પાસ્ટમાં વયા જશું. યસ નો? સમજાય છે? હું રન કરાવું ફરીને, સૌથી પહેલા કુકી સેટ કરું છું. સેટ કરું છું તો કુકીને એક્સેસ કરું છું. કુકી એક્સેસ કરું છું તો તમે જોશો તો કુકી આપણને દેખાય છે વેરિયેબલ. હવે મારે કુકીને ડિસ્ટ્રોય કરવી છે, તો મેં ફરીને સેટ કુકી ફંક્શનનો જ યુઝ કર્યો છે, પણ શું ચેન્જ કર્યો, તો એક્સપાયરી ટાઈમ મેં શું કરી નાખ્યો, પાસ્ટનો આપી દીધો. પાસ્ટનો આપવા મેં શું કર્યો, તો જ્યારે સેટ કરી હતી કુકી ત્યારે જેટલા વેલ્યુ પ્લસ કરી હતી ટાઈમ, એટલી ટાઈમમાંથી મેં માઇનસ કરાવી નાખી, અને પછી હું કુકીને એક્સેસ કરવાની ટ્રાય કરીશ, તો તમારી કુકી જો રિમૂવ થઈ ગઈ છે. બરાબર? અનડિફાઇન્ડ ઇન્ડેક્સ ફરીને આવી ગયું. તો ધીસ ઇઝ ધ કરેક્ટ વે ટુ રિમૂવ અ કુકી વેરિયેબલ. તો આપણે હવે
સમરાઇઝ કરવાની ટ્રાય કરીએ, હાઉ ટુ રિમૂવ કુકી વેરિયેબલ. તો તમે બે રીતે રિમૂવ કર્યો. એક શું કર્યો, ચેન્જ ધ વેલ્યુ ટુ બ્લેન્ક. પણ આ કેસમાં વેરિયેબલ મેમરીમાંથી રિમૂવ થશે નહીં, ખાલી ને ખાલી એની વેલ્યુ રિમૂવ થશે. અગર તમારે આખે આખો મેમરીમાંથી વેરિયેબલ રિમૂવ કરવો છે તો આપણે શું કરવાનું છે, સ્પેસિફાય એની પાસ્ટ ટાઈમ એઝ એક્સપાયરી ટાઈમ. તમે જે ટાઈમ આપ્યો છે કુકીનો એને પાસ્ટનો કોઈ પણ ટાઈમ તમારે સ્પેસિફાય કરવો પડે. તો આપણે શું કરવાનું છે એની માટે, આપણને યાદ રહે એટલા માટે કે જેટલો ટાઈમ તમે પ્લસ કરાવ્યો હોય એટલો ટાઈમ મારે શું કરી દેવાનો, માઇનસ. તો આપણે કુકી રિમૂવ થઈ જાય. અહીંયા સુધી બધાને ક્લિયર છે? યસ નો? બહુ જ ઝડપથી મને જવાબ આપી દો જેથી કરીને આપણે આગળ વધી શકીએ. ગુડ. તો હાઉ ટુ રિમૂવ કુકી વેરિયેબલ એ આપણે અત્યારે સમજ્યા છીએ. તો અહીંયા આપણે કુકી કમ્પ્લીટલી ભણી લીધું છે. હવે આપણે કુકીને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીશું. અહીંયા સુધી કોઈને ડાઉટ હશે નહીં. તો આપણે કુકી શું છે, કુકી કઈ રીતે ક્રિએટ થાય, કુકી કઈ રીતે એક્સેસ થાય અને કુકીને કઈ રીતે આપણે મોડિફાઈ કે રિમૂવ કરી શકીએ, આટલી વસ્તુઓ ભણ્યા છે. હવે આપણે જે આપણો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જે આપણી વેબસાઇટ બનાવી રહ્યા છીએ એવું આપણે ધારીએ છીએ, એ એક્ઝામ્પલને આપણે કન્ટિન્યુ કરીએ. આપણે એક લોગિન પેજ બનાવ્યું હતું જેની ઉપર તમે બે તમને ઇનપુટ ટેક્સ્ટ આપ્યા હતા. એક પાસવર્ડ આપવાનો હતો અને એક તમારે યુઝર નેમ આપવાનો હતો. અને જ્યારે યુઝર નેમ ને પાસવર્ડ સાચો એન્ટર કરતા હતા ત્યારે આપણે હોમ પેજ ઉપર જતા હતા અને જ્યાં કંઈક મેસેજ લખાઈને આવતો હતો, વેલકમ ટુ હોમ પેજ. બરોબર. આપણે આ એક ખાલી એક્ઝામ્પલ ભરીને એકવાર રન કરી લઈએ. એવું થતું જ તો એ હજી ચાલુ જ છે ને, કંઈ ભૂલ નથી ને? તો હું પેજ એક્સેસ કરું. સૌથી પહેલા તો login.php એક્સેસ કરીએ છીએ આપણે. તો કંઈક લોગિન પેજ આવું દેખાય છે. હવે આ લોગિન પેજમાં જ્યારે હું કોઈ પણ સાચો યુઝર નેમ મેં નાખ્યો હતો pratik.c87@gmail.com અને પાસવર્ડ 123456 ક્લિક કરતો હતો તો હોમ પેજ ખુલતો હતો. હવે તમે જુઓ તો બ્રાઉઝર ખુદ હવે એવા સ્માર્ટ થઈ ગયા. જો અહીંયા લખાઈને આવ્યું છે સેવ પાસવર્ડ, જો તમે સેવ ઉપર ક્લિક આપી દેશો તો એનો મતલબ આ જે તમારા આઈડી પાસવર્ડ છે ને એ કુકીમાં સ્ટોર થઈ જશે. આ બ્રાઉઝરની ફંક્શનાલિટી છે, બરોબર. પણ આપણે આવી વસ્તુઓ આપણા વેબસાઇટની અંદર ઇન્ક્લુડ કરાવી છે. તમે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો રાઈટ કોર્નર પર કે જ્યાં લખેલું આવે છે સેવ પાસવર્ડ, કે જે તમે યુઝર નેમ ને પાસવર્ડ આ વેબસાઇટ માટે ઓટોમેટિકલી કુકીમાં સેવ થઈ જાય. પણ આ વસ્તુ આપણે બ્રાઉઝરની નહીં અને આપણી વેબસાઇટની ફંક્શનાલિટીમાં યુઝ કરવાના છીએ. હવે એની માટે હું શું કરું છું હું તમને સમજાવું છું. આપણે એક આ જ પેજની અંદર એક એક્સ્ટ્રા બટન એક એક્સ્ટ્રા ચેકબોક્સ એડ કરાવીએ છીએ. ધારો કે હું લખું છું, ચેકબોક્સનું નામ આપું છું ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ ચેકબોક્સ, બરોબર. નેમ ઇક્વલ ટુ રિમેમ્બર. નેમ ઇક્વલ ટુ શું આપ્યું છે? રિમેમ્બર, બરોબર. અને વેલ્યુ ઇક્વલ ટુ યસ. વેલ્યુ ઇક્વલ ટુ યસ, આવું આપણે આપીએ છીએ. આમ તો વેલ્યુ ઇક્વલ ટુ યસ નથી આપતો, ખાલી ચેકબોક્સ જ બનાવું છું. આપણે જોઈએ શું કરવાના છીએ, આગળ વધીએ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ અને નેમ ઇક્વલ ટુ રિમેમ્બર, આટલું આપ્યું છે આ પેજને. અને જોડે જોડે બાજુમાં એક મેસેજ લખાવું છું, રિમેમ્બર મી. રિમેમ્બર મી. અત્યારે આપણે એક ખાલી ચેકબોક્સ બનાવીએ છીએ જેમાં લખેલું છે રિમેમ્બર મી. આપણે પેજને રન કરાવીએ, તમે જોશો તો તમારા આઉટપુટ સ્ક્રીનની અંદર લોગિન પેજમાં એક વધારાનું ઓપ્શન આવી ગયું છે રિમેમ્બર મી, જે તમે ટિક કરી શકો છો, ચેક અનચેક કરી શકો છો. હવે આપણે આને જો ચેક કરીએ, હું જે હવે સમજાવવા માંગુ છું એ સમજવાનું છે. જ્યારે કોઈ રિમેમ્બર મી ઉપર ટિક કરે ત્યારે યુઝરે એન્ટર કરેલો યુઝર નેમ અને પાસવર્ડ આપણે કુકીમાં સ્ટોર કરાવી દેવાના છીએ એક દિવસ માટે. આવું આપણે કોડ બનાવો છે. ઇફ when the page is submitted, if the remember button is ticked, remember checkbox is checked, then we will set cookie for username and password of expiry time 1 day.
1 દિવસના એક્સપાયરી ટાઈમ માટે આપણે આ કૂકી સેવ કરશું અને પછી જ્યાં સુધી કૂકી એક્સપાયર ન થાય ત્યાં સુધી ઓટોમેટિકલી જ્યારે હું લોગિન પેજ ખોલું ત્યારે અહીંયા યુઝરનું નામ જે યુઝર નેમ આપણે યુઝ કરીએ છીએ અને પાસવર્ડ ઓટોમેટિક ફિલ થઈને આવવા જોઈએ. આવું આપણે ફંક્શનાલિટી બનાવી છે. તો હવે સૌથી પહેલા તો હું એક મેં બટન લીધું છે, સોરી એક ચેકબોક્સ લીધો છે જેનું નામ આપ્યું છે રિમેમ્બર. હવે હું હોમ પેજ ઉપર જાઉં છું. હવે હોમ પેજ ઉપર હું ફરીને ઓલું જે મેં કમેન્ટમાં નાખી દીધું હતું ને પોસ્ટ વાળું પ્રિન્ટ કરવા માટે, એ કમેન્ટમાંથી બહાર કાઢી મૂકું છું અને લખેલું છે પ્રિન્ટ આર $_post, એટલે હું પોસ્ટ એરે આખો પ્રિન્ટ કરાવું છું. આટલું ક્લિયર છે. હવે હું નીચે લખી દઉં છું એક વધારાનું ફંક્શન, આ તમને અત્યારે યાદ રહે એના માટે. અગર તમારે કોઈ એવી લાઈન હોય જ્યારે કોડ ટેસ્ટ કરતા હોય, ડિબગ કરતા હોય, ત્યારે આગળ કંઈ કોડ એક્ઝિક્યુટ નથી થવા દેવો, તો તમે ફંક્શન યુઝ લખી શકો છો એક્ઝિટ. એક્ઝિટ લખશો એટલે એનો મતલબ આગળ ક્યાંય કોડ એક્ઝિક્યુટ થશે નહીં. તો હું અત્યારે એવું કરું છું કે મારો પોસ્ટનો એરે આખો ખાલી પ્રિન્ટ કરું છું આઉટપુટ સ્ક્રીનમાં. બરોબર. અત્યારે હવે આપણે ફરીને રન કરાવીએ તો અહીંયા લખેલું છે pratik.c87@gmail.com અને કંઈક પાસવર્ડ લખ્યો છે ગમે એ. રિમેમ્બર મી ટીક કર્યું છે અને લોગિન ઉપર ક્લિક કરું છું. તમે જોશો તો આટલું કંઈક લખાઈને આવ્યું છે. એક એરે બન્યો છે જેની અંદર pratik.c87@gmail.com યુઝર નેમ છે, પાસવર્ડમાં કંઈક મેં નાખ્યું છે એ છે, રિમેમ્બરની વેલ્યુ લખાઈને આવી છે ઓન અને સબમિટની વેલ્યુ લખાઈને આવી છે લોગિન. હવે હું ફરીને પાછો જાઉં છું, રિમેમ્બર મી ટીક કાઢી નાખું છું, ફરીને પેજ સબમિટ કરું છું. તમે જોશો તો 3 જ ઇન્ડેક્સ સેટ થયેલી છે, યુઝર નેમ, પાસવર્ડ અને સબમિટ. ઓલી રિમેમ્બર વાળી ઇન્ડેક્સ સેટ થઈ નથી. તો હવે એનો મતલબ આપણે શું કરવાનું છે, જો રિમેમ્બર વાળી ઇન્ડેક્સ સેટ થાય તો આપણે કૂકી બનાવવાની છે. આટલું ક્લિયર? યસ નો? કૂકી ક્યારે બનાવવાની છે? જો રિમેમ્બર વાળી ઇન્ડેક્સ સેટ થઈને આવી હોય, એની વેલ્યુ ઓન લખાઈને આવી હોય. ક્લિયર? ઓકે. તો હવે આપણે ઈ કોડ લખવાની ટ્રાય કરીએ. ઓકે, સમજીએ. હવે શું કરશું આપણે? હવે હું હોમ પેજ માટે જ્યાં આપણે પેજ રીડાયરેક્ટ કર્યું છે એક્શન પેજમાં, હોમ પેજમાં જાઉં છું અને ત્યાં સૌથી ઉપર હું આવું લખું છું, ઇફ બ્રેકેટમાં is set $_post એની કઈ ઇન્ડેક્સ, તો એની આપણે કઈ ઇન્ડેક્સ લીધી હતી? રિમેમ્બર. જો આ સેટ થયેલી હોય તો, અને એન્ડ અગર એની વેલ્યુ રિમેમ્બરની વેલ્યુ અગર ઇક્વલ ટુ ઓન હોય તો. આવું હોય તો આપણે શું કરવાનું છે? તો આપણે કૂકી બનાવવાની છે. તો હું અત્યારે ખાલી એક મેસેજ લખીને રાખું છું, કૂકી બનાવવાની છે. બરોબર? કેમ? કારણ કે બટન ઓન રાખેલું છે એટલા માટે. અગર આ નથી એલ્સ, તો આપણે શું કરવાનું છે? જો બટન ટીક ન કરેલું હોય રિમેમ્બર મી, તો કૂકી બનાવવાની નથી. અત્યારે ખાલી આટલો જ કોડ હું ટેસ્ટ કરું છું, આગળ મારે કંઈ એક્ઝિક્યુટ કરાવવું નથી, એટલા માટે હું લખી દઉં છું એક્ઝિટ. ફરીને મેં શું કર્યું છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં. જો રિમેમ્બર મી ઉપર ટીક થાય તો $_post રિમેમ્બર સેટ થાય અને એની વેલ્યુ શું સેટ થાય? ઓન. જો વેલ્યુ સેટ થઈ હોય અને ઓન હોય તો કૂકી બનાવવાની છે. જો ઓન વેલ્યુ ના હોય તો આપણે શું કરવાનું છે? કૂકી બનાવવાની નથી. તો આપણે ખાલી આટલો જ પેજ રન કરાવીએ ફરીને. હવે સમજીએ. મેં પહેલા pratik.c87 લખ્યું છે @gmail.com, પાસવર્ડ નાખ્યો છે. મેં રિમેમ્બર મી ટીક કર્યું નથી. રિમેમ્બર મી ટીક નથી કર્યું અને લોગિન ઉપર ક્લિક કરું. કૂકી બનાવવાની છે કે નથી બનાવવાની? શું આઉટપુટમાં આવવું જોઈએ? કૂકી બનાવવાની છે કે નહીં? રિમેમ્બર મી મેં ટીક નથી કર્યું. બહુ જ ધીરે ધીરે સમજાવવાની ટ્રાય કરું છું. યસ, નથી બનાવવાની. બરોબર? આપણે આઉટપુટ પર જઈએ. શું લખાઈને આવ્યું છે? કૂકી બનાવવાની નથી. ગુડ. હવે આપણે ફરીને pratik.c@gmail.com કંઈક પાસવર્ડ રિમેમ્બર મી ઉપર ટીક કરું છું. હવે કૂકી બનાવવાની છે, તો આઉટપુટમાં એટલું જ લખાઈને આવવું જોઈએ ને. અત્યારે કૂકી બનાવવાની છે, આઉટપુટમાં એવું આવે છે. ક્લિયર?
તો હવે આપણે કુકી બનાવતા શીખ્યા. અહીંયા સુધી આપણને ક્લિયર થઈ ગયું. હવે કુકી કઈ રીતે બનાવવાની હું સ્ટેપ બાય સ્ટેપ તમને ડીબગિંગ શીખવાડું છું, જો એટલે તમને વાંધો નહીં આવે. હવે કુકી બનાવવાની છે તો એની માટે શું કરવાનું છે, તો આ કોડ ઉપર લખેલો છે. હવે આપણે કુકી નથી બનાવવા વાળી કાઢી નાખી કોડ, આપણે એની કઈ જરૂર નથી, એલ્સ ની જરૂર નથી, ખાલી ઇફ ની જ છે. હવે કુકી બનાવી હોય તો આપણે શું કરવાનું છે, તો ફંક્શન કયું યુઝ કરવાનું છે, સેટ કુકી. ફંક્શન નું નામ તો તમને ખબર હશે, સેટ કુકી, બરાબર. હવે સેટ કુકી ની અંદર આપણે કેટલા પેરામીટર સેટ કરવાના આવે, તો સૌથી પહેલા તો એનું નામ આપવાનું આવે. તો ધારો કે નામ આપું છું યુઝર નેમ, પછી બીજી વેલ્યુ શું આપવી પડે, સેકન્ડ પેરામીટર તરીકે વેલ્યુ. હવે વેલ્યુ આપણે જે યુઝર વેલ્યુ એન્ટર કરેલી છે એ આપણે ઉપર યુનેમ માં સ્ટોર કરાવી છે, એ અહીંયા લખી દઉં છું. જે યુઝરે એન્ટર કરેલી છે યુઝર નેમમાં વેલ્યુ, એ આપણે સેવ કરાવવાની છે. સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે મેં ઈ લખી નાખ્યું યુઝર નેમ. થર્ડ આર્ગ્યુમેન્ટ તરીકે તમારે શું આપવું પડે, એક્સપાયરી ટાઈમ. તો આપણે એક્સપાયરી ટાઈમ નક્કી કર્યો તો કેટલો કર્યો તો, 1 દિવસ. તો એક દિવસ સેટ કરવો હોય તો ટાઈમ પ્લસ 60 × 60 × 24. આપણે એક દિવસને સેકન્ડમાં કન્વર્ટ કર્યો, 24 × 60 × 60. તો આ એક વેલ્યુ સેટ થઈ ગઈ. એવી ને એવી રીતે ધારો કે મારે પાસવર્ડ સેટ કરવો છે, તો ફરીને સેટ કુકી. ખાલી આટલું જ ફોકસ કરવાનું છે, જે અહીંયા કોડ લખું છું એટલો જ. સેટ કુકી, સેટ કુકીમાં હવે બીજી કુકી કઈ સેટ કરવાની છે, પાસવર્ડ. પાસવર્ડ માટે આપણે વેલ્યુ શું, તો જે યુઝરે એન્ટર કરેલી છે, તો યુઝરે જે વેલ્યુ એન્ટર કરી છે અહીંયા આર્ગ્યુમેન્ટમાં આપી દીધી. અને ત્રીજી આર્ગ્યુમેન્ટ એક્સપાયરી ટાઈમ. આટલું લખીએ એટલે કુકી સેટ થઈ જાય. હવે સેટ તો થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે, જો આ સેટ થઈ હોય કુકી, તો આપણે શું કરવાનું છે, તો આપણે એક્સેસ કરવાની છે ક્યાં, તો લોગિન પેજ ની અંદર. આટલું ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. કુકી સેટ કરી બધાને સમજાઈ ગયું છે, યસ નો? થોડું ઝડપથી મને રિસ્પોન્સ આપજો. સેટ કઈ રીતે કરવી સમજાણું તમને? હજી મેં ખાલી ને ખાલી સેટ કરી છે. કેમ $યુનેમ લખ્યું, કેમ $પાસવર્ડ લખ્યું, એની માટે તમારે ખાલી એટલું યાદ રાખવું પડશે કે આપણે જે યુઝર નેમ અને પાસવર્ડ છે એની માટેના વેરિયેબલ બનાવેલા છે. જે મારા ફોર્મમાંથી વેલ્યુ આવે છે એને મેં યુનેમમાં અને પાસવર્ડમાં સેવ કરી છે. ઓકે, ગુડ. હવે મારે આને લોગિન પેજ ઉપર એક્સેસ કરવી છે, પણ લોગિન પેજ ઉપર એક્સેસ ત્યારે જ કરવી પડે ને જ્યારે આ સેટ થઈ હોય. જો સેટ ન થઈ હોય તો આપણે એક્સેસ કરવાની નથી. હવે આપણે આપણા પાછા લોગિન પેજ ઉપર આવી જઈએ. હું તમને સમજાવવાની ટ્રાય કરું. જો કુકી સેવ થયેલી હોય તો આપણે શું કરવું છે, તો જે યુઝર નેમ છે ને એની અંદર યુઝર નેમ માટેની કુકીની જે વેલ્યુ હોય એ ડિસ્પ્લે કરાવી છે, અને પાસવર્ડ માટેની જે ટેક્સ્ટ બોક્સ છે એની અંદર પાસવર્ડનો કુકી વેરિયેબલ છે એની વેલ્યુ દેખાડવી છે. પણ ક્યારે, જો કુકી સેટ થઈ હોય તો જ, નહીતર નહીં. હવે આ તમને યાદ હશે કે મારે અહીંયા યુઝર નેમમાં કંઈક બાય ડિફોલ્ટ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, તો HTML માં ઇનપુટમાં કયો એટ્રીબ્યુટ લખવો પડે. આપણે અત્યારે આ સમજવાની ટ્રાય કરીએ. અહીંયા મેં લખ્યું છે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇક્વલ ટુ યુઝર નેમ. હવે આ યુઝર નેમમાં મારે વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, તો એની માટે મારે HTML માં કયો એટ્રીબ્યુટ સેટ કરવો પડે, વેલ્યુ. મને કમેન્ટમાં આવ્યું છે, માધવે કીધું વેલ્યુ, પ્લેસ હોલ્ડર નહીં. પ્લેસ હોલ્ડર રહ્યો એક વેલ્યુ નો કહેવાય, એ ખાલી એક સજેશન જ કહેવાય, બરાબર. એને એઝ એ વેલ્યુ નો કન્સિડર કરી શકે. આપણે શેમાં વેલ્યુ મૂકવાની છે, વેલ્યુ એટ્રીબ્યુટની અંદર. તો ધારો કે હું અહીંયા લખું વેલ્યુ ઇક્વલ ટુ a, તો તમારા આઉટપુટમાં યુઝર નેમ ની અંદર વેલ્યુ શું બાય ડિફોલ્ટ લખાઈને આવશે, a. જોઈએ, પેજ રન કરાવું છું, આઉટપુટ જોશો તો લખાઈને આવે છે વેલ્યુમાં a. બરાબર. એવી જ રીતે આના વસ્તુ કોપી કરી અને પાસવર્ડ માટે હું લખી નાખું. તમે સમજવાની ટ્રાય કરજો. ધીમે ધીમે આપણે કોમ્પ્લેક્સિટી લેવલ રહ્યો ને વધારતા જઈએ છીએ. પાસવર્ડમાં તમે વેલ્યુ ઇક્વલ ટુ લખી નાખી a. તો આઉટપુટ રન કરાવીશ તો પાસવર્ડમાં પણ લખાઈને આવશે કંઈક 3 કેરેક્ટર્સ, બરાબર. પણ ઇકો કેરેક્ટર્સ રહ્યા એ આપણે સેટ કરેલા હોય છે પાસવર્ડમાં, એટલે વિઝિબલ હશે નહીં, પણ બાય ડિફોલ્ટ વેલ્યુ આવી ગઈ છે. ક્લિયર આટલું? પણ હવે આપણે અહીંયા એની જગ્યાએ શું પ્રિન્ટ કરાવવાનું છે, કુકીની વેલ્યુ. હવે કુકીની વેલ્યુ તો આપણે PHP માં બનાવી છે, આપણે એને HTML ની અંદર લખવાનું છે. સમજો છો જે હું કોમ્પ્લિકેશન ક્રિએટ કરી રહ્યો છું તમે? હવે આપણે સમજવાની ટ્રાય કરીએ.
આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે તમે એને યુઝ કરશો એ ખાસ જોવાનું છે. જસ્ટ અ સેકન્ડ. અત્યારે વેલ્યુ ઇક્વલ ટુ તમને સમજાણું હશે. હવે આ વેલ્યુ ઇક્વલ ટુ ની અંદર આપણે PHP કોડ લખવાનો છે. PHP કોડ ક્યારે પણ લખવો એટલે આપણે સૌથી પહેલા તો શું કરીએ છીએ, PHP સ્ટાર્ટ કરીએ છીએ અને PHP એન્ડ કરીએ છીએ. તમે જો વેલ્યુ ની અંદર મેં શું કર્યું છે એ ખાસ જોજો. મેં શું કર્યું છે, વેલ્યુ ની અંદર PHP કોડ સ્ટાર્ટ કર્યો અને એન્ડ કર્યો છે, બરોબર. હવે આપણે કોડ લખીએ તો આપણે કંઈક આવું લખવાની ટ્રાય કરીએ કે જો ઇફ is set $_cookie એનું યુ નેમ અગર સેટ થયું હોય તો જ. if is set $_cookie યુ નેમ, જો કુકી નું યુઝર નેમ સેટ થયું હોય તો જ તે આપણે $_cookie નું યુઝર નેમ પ્રિન્ટ કરાવવું છે. આ કોડ બહુ જ કોમ્પ્લિકેટેડ લાગતો હોય તો આટલો કોડ કોપી કરી અને હું ક્યાંક બીજે લખીને દેખાડું છું, જેથી કરીને તમને વેલ્યુમાં શું લખવું નહીં સમજાય. મેં વેલ્યુની અંદર આવું લખ્યું છે, એ નીચે મેં PHP કોડ લખ્યો ને એટલો તમને વંચાય એના માટે મેં નીચે લખ્યો છે. આવો કોડ મેં લખ્યો છે. હવે વાંચી લો એકવાર કોડ શું લખેલો છે. ઇફ ઇઝ સેટ $_cookie યુ નેમ, જો એ સેટ થયેલો હોય તો આપણે શું કરવાનું છે, કુકી પ્રિન્ટ કરાવવાની છે યુઝર નેમ વાળી. આવી જ રીતે પાસવર્ડ માટે પણ આ જ કોડ ફરીને પણ એની જગ્યાએ યુઝર નેમની જગ્યાએ શું લખવાનું છે, પાસવર્ડ. હવે એને હું અહીંયા કોપી કરીને મૂકું છું. આ કોડ હું તમને હમણાં સેવ કરવા માટે આપીશ. આ સેવ કરું છું. આ કોડ આખો Ctrl+C અને વેલ્યુ ઇક્વલ ટુ જ્યાં લખેલો છે ત્યાં Ctrl+V, આખો કોડ, બરાબર. પણ યુઝર નેમની જગ્યાએ ખાલી કુકીનું નામ ચેન્જ કરું છું, પાસવર્ડ, અને અહીંયા પ્રિન્ટ કરાવું છું પાસવર્ડ. યસ, ઇટ મે બી બીટ કન્ફ્યુઝિંગ, પણ હું આનો સ્ક્રીનશોટ તમને સેવ કરવા માટે આપી દઈશ એટલે તમે સમજી શકો કઈ રીતે મેં PHP ની અંદર HTML ની અંદર PHP કોડ લખ્યો છે. સેવ કરું છું અને રન કરાવું છું. હવે ઇનિશિયલી તમે જોશો તો તમારું વેબસાઇટની અંદર કોઈ યુઝર નેમ કે પાસવર્ડ સેવ થયેલા નથી. હવે હું એક યુઝર નેમ અને પાસવર્ડ આપું છું. ધારો કે યુઝર નેમ આપ્યો કંઈક અને પાસવર્ડ આપ્યો કંઈક, અને રિમેમ્બર મી ઉપર ટિક કરું છું અને પછી લોગિન ઉપર ક્લિક કરું છું. યુ હેવ એન્ટર્ડ રોંગ ક્રેડેન્શિયલ્સ, પણ તમે જોશો તો આપણી કુકી સેવ થઈ ગઈ છે. હવે જ્યારે પણ હું લોગિન પેજ ઉપર આવીશ, ધારો કે હું લોગિન પેજ ઉપર આવું છું, તમે જુઓ તો બાય ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ ફિલ થઈને આવેલા છે. યસ, નો? સમજાય છે હું જે કહેવા માંગુ છું? લોગિન પેજ ઉપર જ્યારે પણ હું જઈશ ત્યારે તમારા આઈડી પાસવર્ડ કુકીમાંથી ફિલ થઈ અને આવી જાય છે. ક્લિયર? તો આ છે તમારું હાઉ ટુ યુઝ ઇટ ઇન યોર વેબસાઇટ. વેબસાઇટમાં આપણે કુકીનો કઈ રીતે યુઝ કરી શકીએ એક એક્ઝામ્પલથી આપણે સમજવાની ટ્રાય કરી છે. મે બી થોડું કન્ફ્યુઝિંગ છે. કન્ફ્યુઝિંગ હોય એની માટે ખાસ જે લોકો ઘરે ટ્રાય કરવાના છે આ કોડની, એ લોકોએ આ કોડ ફરીને એક વખત સ્ક્રીનશોટ લેવાનો છે. હું ફટાફટ આપું છું તમને કોડ સ્ક્રીનશોટ લેવા માટે. હું હવે હોલ્ડ કરું છું. જ્યાં મેં આ ઇફ ઇઝ સેટ વાળો કોડ લખેલો છે હું ખાસ હાઇલાઇટ કરીને પણ રાખું છું. હવે સ્ક્રીનશોટ લઈ લેજો તમે. કઈ રીતે કુકી સેટ કરવી, પાસવર્ડ નો આવવો જોઈએ, પણ પાસવર્ડ કેમ આવે છે? કોઈ પણ એક્સેસ કરી શકે. એટલે કોઈ પણ એક્સેસ ન કરી શકે કારણ કે નોર્મલી આપણે એવું સમજીએ છીએ કે જ્યારે તમે તમારું ક્લાયન્ટ કોઈ મશીન હોય એ પર્સનલ જ હોય,
એ પબ્લિક મશીન હોતું નથી નોર્મલ કેસમાં. એટલે આપણે મોબાઈલમાં તમે જુઓ તો તમે કંઈ ફેસબુક જ્યારે પણ એપ્લિકેશન એક્સેસ કરો છો ત્યારે રોજ ફેસબુક તમારા મોબાઈલમાં તમને આઈડી પાસવર્ડ નથી પૂછતો. કેમ નથી પૂછતો? બીકોઝ દે કન્સિડર્સ દેટ ધીસ ડિવાઇસ ઇઝ યોર પર્સનલ ડિવાઇસ. અને તમે એક વખત જ્યારે લોગિન કરો છો ત્યારે તમારી ડિટેલ્સ કુકીમાં એ સેવ કરી અને મૂકી દે છે. હા, આ અત્યારે જે મેં બનાવ્યું છે એ એક જ દિવસ માટે ચાલશે. ઇફ આઈ વોન્ટ ટુ એક્સટેન્ડ ઇટ ટુ સમ 30 days 20 days તો તમારે શું કરવાનું છે? પાછળ એની એક્સપાયરી ચેન્જ કરવાની છે. યસ, આફ્ટર ગિવન ટાઈમ આ વસ્તુ નહીં ચાલે. તમે એ ચેન્જ કરી શકો છો. હા, ભલે આની એક્સપાયરી ટાઈમ 1 day આપી છે, પણ પછી જો તમે બ્રાઉઝરની હિસ્ટ્રી ક્લિયર કરો અને જોડે જોડે રિમૂવ કુકી આપી દો તો તમે સેટ કર્યું હોય તો રિમૂવ થઈ જાય. તમે ઘણી વખત થયું હશે તમારી જોડે એવું, તમે કોઈ જગ્યા ઉપર કોઈ સિસ્ટમ પર ગયા અને લોગિન કર્યું પછી તમે લોગઆઉટ કરી દીધા પછી ઘણી વખત ભૂલથી એવું થઈ ગયું કે આપણે રિમેમ્બર મી ટીક કરી દીધું હોય તો શું થાય છે કે નેક્સ્ટ ટાઈમ ઓટોમેટિકલી લોગિન થઈ જાય તમારું જ આઈડી. પછી આપણે એને ઇગ્નોર એવી કેસ કેન્સલ કરાવવો હોય તો આપણે શું કરીએ છીએ? બ્રાઉઝરની હિસ્ટ્રી ક્લિયર કરી નાખીએ, જેથી કરીને આપણી કુકી જેટલી પણ સેવ થઈ હોય, આપણા પાસવર્ડ જ્યાં પણ સેવ થયા હોય એ રિમૂવ થઈ જાય. એની અધર ડાઉટ્સ? એના સિવાય કોઈને કઈ ડાઉટ છે બીજા? હું જે તમને સમજાવી રહ્યો છું એ બધાને સમજાતું હોય તો તમે કહો. કઈ ડાઉટ છે? એનીવન? કોઈને બીજા કઈ ડાઉટ છે? યસ, નો? એટલીસ્ટ યુ કેન રાઇટ નો ડાઉટ્સ. ફોરએવર કોઈ વસ્તુ નથિંગ લાસ્ટ ફોરએવર ભાઈ. જિંદગીનું પણ અનસર્ટેન છે, એટલે ફોરએવર કોઈ વસ્તુ સ્ટોર થવાની જ નથી. ફોરએવર તો આપણે જે સર્વરમાં ડેટા સ્ટોર કરી છીએ એ ફોરએવર નથી રહેવાનો. જે આવે છે એને જવાનું છે, એટલે આપણે એક્સપાયરી ટાઈમ આપવાનો જ છે. બરાબર, આપણે નોર્મલી રિન્યુઅલ કરતા રહીએ. ધારો કે એક્સપાયરી ટાઈમ આવે એ પહેલા જ આપણે ફરીને એને નવી ક્રિએટ કરાવી દઈએ. આવું કંઈક મિકેનિઝમ બનાવી શકીએ, પણ ફોરએવરની જરૂર જ નથી આપણે ક્યારેય. ઓકે, બાકીના લોકો જે 77 જણા છે એમાંથી બીજા કોઈ ખરી જેને કઈ ડાઉટ હોય? એટલીસ્ટ યુ કેન રાઇટ નો ડાઉટ, જેને ડાઉટ નથી. ગુડ. આઈ વોન્ટ ઈચ એન્ડ એવરી વન ઇન ધ કમેન્ટ સેક્શન. બધાએ મારે એટલીસ્ટ મને રિસ્પોન્સ આપે કે ડાઉટ છે કે નહીં. કુકીને ટેબલમાં સ્ટોર કરવી હોય તો યસ થાય, એમાં વાંધો નથી. એની માટે પાછું આપણે નોર્મલી લોકો ઘણા બધા લોગ બનાવતા હોય છે, અને લોગ બનાવવા માટે લોગને ટેબલમાં લઈ જતા હોય, ડેટાને બધાને. તો આપણે લઈ જઈ શકીએ, પણ હજી આપણે અત્યારે જે પ્લેટર તમને સર્વ કરીએ છીએ એમાં હજી એ વસ્તુ નથી આવતી. એટલે જ્યારે આપણે ડેટાબેઝ જોડે કામ કરશું ત્યારે આપણે ટેબલમાં લઈ જશું. શું બ્લેન્ક રાખી? મેં એવું સમજ્યું નહીં. હેલો. હા હા, બોલ. હા સર, આપણે કાલે આમ જોયું, આપણે ટેબ ક્લોઝ કરીએ ને તો કુકી એક્સપાયર નથી થતી, ને આપણે બ્રાઉઝર ક્લોઝ કરીએ ને તો કુકી એક્સપાયર થઈ જતી. તો એ ના ના, રીતને એવું ન હોય. કુકી મારે કોઈ પણ કાઢવી હોય ને, એટલે હું તને અત્યારે સેટિંગ દેખાડું છું, તું જો ખાલી એકવાર. હું હિસ્ટ્રીમાં જાઉં, બરોબર. હિસ્ટ્રી ઉપર જઈશ એટલે આ બધું જ ક્લિયર બ્રાઉઝિંગ ડેટા એવો ઓપ્શન આવે છે, બરોબર. ક્લિયર બ્રાઉઝિંગ ડેટા પર હું જ્યારે ક્લિક કરું ને ત્યારે એ મને પૂછશે કે તમારે શું શું રિમૂવ કરવું છે. તો તમારું તો એમાં પ્રેઝન્ટેશન સ્ક્રીન ઓફ થઈ ગઈ. અચ્છા, હા, યસ યસ, સોરી સોરી, જસ્ટ અ સેકન્ડ, ફરીને એકવાર. ઓકે, હવે મારી સ્ક્રીન દેખાતી હશે. હું સૌથી પહેલા હા. હિસ્ટ્રીમાં જઈશ. હિસ્ટ્રીમાં જઈશ, પછી ક્લિયર હિસ્ટ્રી, કંટ્રોલ એચ, પછી અહીંયા લખેલું છે ક્લિયર બ્રાઉઝિંગ ડેટા. તો ક્લિયર બ્રાઉઝિંગ ડેટામાં
બધી જ વસ્તુ રિમૂવ કરવાની છે. એમાં એક ઓપ્શન છે કીઝ એન્ડ અધર સાઇડ ડેટા. આ ચેક કરવાનો છે. તારા કેસમાં કેવું થતું હશે, આ તે ચેક નહીં કર્યો હોય. તું જો બ્રાઉઝર જે હું દેખાડું છું તું જો ઝૂમ કરીશ પિંચ કરીને તો તને હા સર. દેખાશે એક ઓપ્શન લખેલું છે કુકીઝ એન્ડ અધર સાઇડ ડેટા. હા એમાં 59 સાઇટનો મારો કુકીનો ડેટા પડેલો છે, પણ બાય ડિફોલ્ટ આ અનચેક હોય અને તે હિસ્ટ્રી ક્લિયર કરી તો બધું ક્લિયર થયું પણ કુકી રહી. મારે આને ક્લિયર કરવી છે તો કુકી એ ટીક કરવાની અને પછી બરોબર. ક્લિયર આપવાનું અને પછી ઓકે નહીં દેખ. ઓકે સર. આધારો કે મેં હું કરી નાખી, હાલો અમે ક્લિયર. હવે મેં ક્લિયર કરી, હવે હું લોગિન પેજ જોઉં ને સર ફરી એકચ્યુઅલી ડિસ્પ્લે એવું ઓફ થયું. થઈ જાય તમને. હા, કારણ કે મેં કુકી ક્લિયર કરી ને એટલે જેટલા મારા સેશન ચાલુ હતા ને બધા ક્લોઝ થઈ ગયા. મારી મીટિંગ જ ક્લોઝ થઈ ગઈ. મોબાઈલમાંથી જ અત્યારે મીટિંગ ચાલુ છે. હું ઓકે ફરીને કનેક્ટ કરું છું, જસ્ટ અ સેકન્ડ. મેં કુકી રિમૂવ કર્યા પછી કંઈ કર્યું નથી. હવે મારે ખાલી એટલું તને દેખાડવું છે કે લોગિન પેજ રહ્યું એ હવે કુકી વેરિયેબલ દેખાડશે નહીં. એકચ્યુઅલી અત્યારે મને નથી દેખાડી રહ્યું. હું એક કામ કરું તને ફટાફટ દેખાય ને એની માટે હું મારા મોબાઈલમાંથી કેમેરો ઓન કરું છું, ફટાફટ પતી જાય. તો જો આ લોગિન પેજ છે અત્યારે, હા સર. એની અંદર જો આઈડી પાસવર્ડ દેખાતા નથી. આપણે નથી. જે કુકી સેટ કરી હતી કારણ કે હા એ રિમૂવ થઈ ગઈ. ઓકે સર. ઓકે, તો હા, તો અહીંયા આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. તમે કંઈ પણ ડાઉટ હોય મને પછી પૂછી શકો છો, બીજા કોઈને. એનીવન, બીજા કોઈને કંઈ ડાઉટ છે? હું કમેન્ટ રીડ કરવાની ટ્રાય કરી રહ્યો છું. અધરવાઇઝ યુ કેન લીવ ધ મીટિંગ બાય સેઇંગ ગુડ બાય ઓર થેન્ક યુ. જસ્ટ અ સેકન્ડ, એક હું એટેન્ડન્સ લીધી કે નહીં મને ડાઉટ છે. સો વેઇટ ફોર અ મિનિટ. મેં ભૂલ કરી છે હિસ્ટ્રી ક્લિયર કરીને. બટ આઈ હોપ કે એટેન્ડન્સ મને મળી જાય. ઓકે, થેન્ક યુ. ઓકે, તો તમે હવે નેક્સ્ટ ક્લાસ જે પણ હોય જોઈન કરી શકો છો. થેન્ક યુ. ધ chat, I mean the meeting recording will be available in chat section. See you on Monday. Thank you.